વાત કરીએ વડોદરાનું નવાપુરા વિસ્તાર, જ્યાં એક સાથે ગણપતિના 3 પંડાલમાં શ્રીજીની મૂર્તિ ખંડિત થતા લોકોમાં ફેલાયો રોષ। પોલીસે સીસીટીવીના આધારે 18 વર્ષીય યુવક કુણાલ ગોદડિયાની ધરપકડ કરી છે। પોતાની દાદી સાથે રહેતા કુણાલને પાન મસાલાનું વ્યસન છે। પાન મસાલા માટે પૈસા ન હોવાથી તેણે ગણપતિના 3 પંડાલમાં ચોરી કરી। આ સમયે મૂર્તિઓ ખંડિત થઈ હતી। પોલીસે આરોપી યુવક પાસેથી રોકડ રકમ, તાંબા અને પિત્તળના વાસણ તેમજ લાઇટની સિરીઝ જપ્ત કરી છે। વડોદરાનું નવાપુરા વિસ્તાર, જ્યાં એક સાથે ગણપતિના 3 પંડાલમાં શ્રીજીની મૂર્તિ ખંડિત થતા લોકોમાં ફેલાયો રોષ। પોલીસે સીસીટીવીના આધારે 18 વર્ષીય યુવક કુણાલ ગોદડિયાની ધરપકડ કરી છે। પોતાની દાદી સાથે રહેતા કુણાલને પાન મસાલાનું વ્યસન છે। પાન મસાલા માટે પૈસા ન હોવાથી તેણે ગણપતિના 3 પંડાલમાં ચોરી કરી। આ સમયે મૂર્તિઓ ખંડિત થઈ હતી। પોલીસે આરોપી યુવક પાસેથી રોકડ રકમ, તાંબા અને પિત્તળના વાસણ તેમજ લાઇટની સિરીઝ જપ્ત કરી છે।